હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો હવે આપણે ફુકેટને બાય બાય કરીને જઈશું પટાયા. ફ્લાઇટ લઈને આપણી ફ્લાઇટ છે 11 વાગ્યાની. તમે જ્યારે પણ આવો ને તો બેંકોક પટાયા તો છે ને સેલ્ફ ચેક ઇન કરજો. તમે સેલ્ફ ચેક ઇન કરશો ને તો તમને વેટ તમારું એ લોકો મેઝર નહીં કરે. એટલે 8 કિલો હોય 9 કિલો હોય ને તો નીકળી જશે તમારા જે પેલા કેબિન બેગમાં. એટલે અમે બી એવું જ કર્યું. સેલ્ફ ચેક ઇન જાતે કરી લીધું. કોઈ ત્યાં પેલું બેગ જોવાળું હોય ના. અને ફુકેટમાં છે ને બધી જગ્યાએ અમે ખાવાનું ટ્રાય કર્યું, પણ બર્ગર કિંગ એક સારું ઓપ્શન છે ખાવા માટે, વેજીટેરિયન માટે. તો તમે આવો તો બર્ગર કિંગમાંથી ખાજો. ટેસ્ટ પણ સારો આવશે અને પ્રાઇસ પણ ઓછી છે એની. તો અમારો 5 નંબરનો ગેટ છે પેલો. અત્યારે બીજી કોઈ ફ્લાઇટ છે, પછી અમારી ફ્લાઇટ આવશે અડધો કલાક પહેલાં. અમારે એક માણસને અર્જન્ટલી ઇન્ડિયા જવાનું થઈ ગયું છે, એટલે પેલા બે રડે છે એ બાજુ અને મૂકવા જઈએ છે. એટલે અર્જન્ટ બિઝનેસ મિટિંગ આવી છે અમને કઈ આવડે, એટલા માટે અમને જવું પડ્યું છે 2 બેગ લઈને. અમે લોકો જઈશું બીજી જગ્યાએ, એ ભાઈ જશે બીજી જગ્યાએ. તો અમારો એક માણસ અમને અડધે વચ્ચે મૂકીને શહીદ થઈ ગયો છે. હવે અમે 3 જ જણા છે લડવાવાળા આટલે ગાડી. તો એની અમે અહીંયાથી અર્જન્ટમાં ટેક્સી કરાવી 1500 બાથની. 50 કિલોમીટર દૂર છે. અમારું આ DNK છે, એ કંઈ DIK છે, એવા કંઈ એરપોર્ટ છે આટલે ગાડી. તો એના ઇન્ડિયા પ્રમાણે 4500 રૂપિયા લીધા. 47 કિલોમીટર છે આઈ થિંક. અને હવે અમે જઈએ છીએ 5 નંબરના ગેટ ઉપર. તો અહીંયાની કરન્સી એક્સચેન્જ માટે અમે ઇન્ક્વાયરી કરી ને, તો ઇન્ડિયાના 5 રૂપિયાના એનો એક બાદ, એટલે બહુ મોંઘું કહેવાય. તો અમે તો ભૂલ કરી છે આ વખતે કે $, કે પાઉન્ડ લઈને ના આવ્યા. પણ તમે આ ભૂલ ના કરતા. જો તમે પ્લાનિંગ કરી રહ્યા હોય આવવાનો. હું લાવેલો પાઉન્ડ, પણ 401 પાઉન્ડ જ લાવેલો. એના તમે કન્વર્ટ કરી દીધા અને પતી બી ગયા. કે ફુકેટ છે ને બહુ એક્સપેન્સિવ છે, એટલે એવું કામ છે બધું અહીં ગાડી. અને સુવર્ણભૂમિ એરપોર્ટ બી બહુ મોટું છે, એટલે બોર્ડિંગ તો મેં એનું કરી દીધું ફોનમાંથી. બસ હવે ખાલી બેગ પેલું એ કરવાનું આવે ને, એ બેગ ચેક ઇન કરવાનું છે. હવે અમે અહીંયા પહોંચીશું નંબર 5 ગેટ ઉપર. તો ગાડી પિકઅપ કરવા માટે આવી ગઈ છે અમને. હવે આપણે અહીંયાથી જઈશું હોટલ પર, આપણી નોવા પ્લેટિનિયમ. હાઉ ફાર ફ્રોમ હિયર નોવા પ્લેટિનિયમ? You are at Nova Express. Nova Express now. How far long? 2 hours. 2 hours? Yes. Oh my god. 2 અવરની જર્ની છે અમારી અહીંથી. બિકોઝ આ બેંકોક છે અમારે જવાનું પટાય, એટલે 2 અવરની જર્ની છે. તો આપણે આવી ગયા છે આપણી હોટલમાં. આ છે વ્યૂ, ત્યાં છે બહારનો વ્યૂ. પટાયામાં આપણી હોટલ છે, નોવા એક્સપ્રેસ કરીને છે. મસ્ત હોટલ છે. તમે બી વિચારતા હોય તો આવજો અહીં રહેવા માટે. અહીંયા છે ને બધી હોટલમાં 2 વાગે 3 વાગે ચેક ઇન કરે. એટલે તમે બી આવતા હોય ને તો એવી ફ્લાઇટ કરાવજો કે 2-3 વાગે તમે અહીંયા પહોંચી રહો. બાકી તમારે વેઇટ કરવો પડશે અથવા એક્સ્ટ્રા ચાર્જ તમારે આપવો પડશે. સો હવે આપણે જઈએ છીએ બહાર ફરવા માટે. જોઈએ અહીંયા બીજું શું શું છે, કેવું છે. અમારી હોટલની સામે જ એક ટેમ્પલ છે મોટું, ત્યાં સાંજે જઈશું. ફુકેટની કમ્પેરિઝનમાં પટાયા છે ને થોડું સસ્તું લાગે છે મને. બિકોઝ હવે ફુકેટમાં એક ટાઈમનું લાઈક લંચ કે ડિનર કંઈ બી કરતા હોય તો 1500-2000 બાદ થતા હતા. અત્યારે અમે કર્યું ને તો 700-800 બાદ થયા. એટલે જોવા જઈએ તો કમ્પેરિઝનમાં સસ્તું છે.
ખબર નહીં કોને કાપીને મૂકી દીધું છે આટલે ગાડી. આ છે ફુકેટની બધી રસ્તાઓ અહીં ગાડી. 7-Eleven મોલ. આ બેન છે લોટરી લઈને બેઠા છે આટલે ગાડી નીચે. બાર્બર શોપ, ફાર્મસી, તો આ છે પટાયાનો સૌથી મોટો મોલ, સેન્ટ્રલ મોલ. એની ઉપર છે હોટલ હિલ્ટન. H&M છે, અરમાની એક્સચેન્જ છે. સેન્ટ્રલ પટાયા. આ બધું ખાવાનું છે અંદર. આખો મોલ છે. ક્લોઝ છે કે ઓપન છે જોવું પડશે. અને અમે આજે આવ્યા છે ટાઈગર પાર્ક પટાયામાં છે, જ્યાં આપણને ટાઈગર બતાવશે. એની સાથે ફોટો પડાવવો હોય તો એ બી પડાવવાનું છે, બધું છે. તો અંદર જઈને તમને હું બતાવીશ ટાઈગર પાર્ક. સો આ છે ટાઈગર પાર્કની બહારનો વ્યૂ. આ છે જલવા ક્લબની એડવર્ટાઇઝિંગના બધા ટ્રક ને ટેમ્પા. આ છે આપણી આજની ગાઈડ ઓઇલ. તો આ છે અંદરનો વ્યૂ છે ટાઈગર પાર્કની. અહીંયાથી ટિકિટ કલેક્ટ કરવાની, ને તો પહેલેથી બુકિંગ હોવું જોઈએ આપણું. તને ક્યાં પકડવા જવાનું? એ સ્વાસ્થ્ય લેટે સ્વિમિંગ પુલ છે ટાઈગરનું. આ અને આ ટાઈગર છે, ભમા ભમ શ્વાસ લે છે. આ ઓજો મોજો. ચાલો આગળ જઈએ. ટાઈગર ઇટ્સ ઓકે. એ નાના ટાઈગર જો આટલે. ઓહો હા. અંદર બી જવાય. ચાલો અંદર જઈએ. અંદર જઈએ ચાલો. ઓહો मैं 1 मिनट वॉशरूम यूज करके आता हूँ, ठीक है? તો અહીંયા બધા અલગ અલગ ટાઈગર છે. બિગ ટાઈગર, મીડિયમ ટાઈગર આ સાઈડ છે. આ બધું સ્મોલ ટાઈગર છે. અમારી પાસે જે ટિકિટ છે એમાં છે બિગ ટાઈગર. કેવો છે? ઓહ ચલો ખરો ઊંઘે છે. ઓય ઓય સલમાન સોના જેવો કલાકે આપણને.
અહીંયા આ લોકો એમના સ્ટાફ હોય તો આપણે પાછળથી ફોટા પડાવવાના આવી રીતે. આપણને બીક એટલી લાગે તો ભાઈ હવે આપણે જઈશું સેલ્ફી ઝોનમાં. આ છે સેલ્ફી ઝોન. અહીંયા બધા ફોટા બોટા પડાવવાના લાગે છે કંઈ. આવું છે ગોપી. ટાઈગર પાર્કમાં ટાઈગર મસ્ત છે બધા, પણ બિચારા બધા ભૂખા છે. અને એટલું સારું કે કોઈ બાઇટ નહીં કરતું. અમારો માણસ ટાઈગરને કમ્પ્લીટ જોઈ છે કે કોઈને બતાવે છે ખબર નહીં. ખાસો મોટો એરિયા છે, એમાં બધા અલગ અલગ જાતના ટાઈગર છે. તો તમે પણ આવો તો એકવાર એક્સપિરિયન્સ કરજો. આઈ ડોન્ટ થિંક સો કે એટલી બધી ટિકિટ હોય, ટિકિટ ઓછી હશે, પણ ટાઈગરને અડકવાનું કઈ જગ્યા નહીં મળે તમને, જે અહીંયા મળી જશે તમને. આ બધા બિગ ટાઈગર છે. અને એન્વાયરમેન્ટ પણ આમ પેલું જંગલ જેવું બનાવ્યું છે આ લોકોએ, એટલે મસ્ત લાગે. જો આવી રીતે લોકો જાય પછી સ્પ્રે કરીને બહાર આવે. બિગ ટાઈગર, જાયન્ટ ટાઈગર. ઉપર ઉભેલો છે ટાઈગર. આમાં સ્મેલ બહુ ખરાબ મારે છે. જો પેલો ટાઈગર ઊંઘે છે, તો ટાઈગર જેવું જ બોલતો એટલે. આ છે ટાઈગર પાર્કનો નકશો. સો અહીંયાથી હવે એક્ઝિટ થવાનું છે. આ બાજુ કંઈ છે. આ જંગલમાં લઈ જાય એવું કંઈ છે લાગે. તો જે પેલું હતું ને ટાઈગર સફારી હતું, એટલે કાર લઈને અંદર જવાનું. એ લોકોએ થોડું ઝૂ જેવું બનાવ્યું છે. તો એ ઝૂ જેવામાં છે ને આપણે ગાડીમાં બેસીને જવાનું અને ટાઈગર જોવાના ને એવું બધું છે. એના 510 બાદ છે એક જણના, એટલે 3 જણના 1530 બાદ થાય. પણ અમે તો અત્યારે જઈને ફોટો પાડીને આવે એટલે ખોટા ખર્ચો એમાં નહીં કરવાનો. હવે આપણે અહીંથી એક્ઝિટ લઈશું અને જઈશું બીજી એક્ટિવિટી પાસે. નો ઓકે. સો હવે આપણે જઈશું ફ્લોટિંગ માર્કેટ. ખબર નહીં આ ફ્લોટિંગ માર્કેટ એટલે શું કહે છે આ લોકો એને, પણ અમારી ગાઈડ લઈ જાય છે અમને. લાગે કે તળાવ છે, અંદર માછલી હશે એવું કંઈ લાગે છે. પાછળ જોઈને એવું લાગે છે. પટાયા, બેંકોક કે કોઈ બી કન્ટ્રીમાં જાઓ ને તમે એક વસ્તુ સમજો કે તમે ટૂર કરાવીને જાઓ તો તમારા માટે સારું રહેશે. બિકોઝ એ લોકો તમને ટાઈમ ટુ ટાઈમ કહેશે કે આ ટાઈમે તમારે નીકળવાનું છે, આ ટાઈમે કાર લેવા આવશે, આટલી એક્ટિવિટી આજે કરવાની છે, આટલી એક્ટિવિટી કાલે કરવાની છે. તો તમને બોરિંગ નહીં થાય. તમે તમારી જાતે આવશો પૈસા બચાવવા માટે, તો તમને ખબર નહીં પડે શું કરીએ શું નહીં. એટલે એક આ એડવાન્ટેજ છે કે ટૂરમાં આવો તો સારું રહેશે. 5-10 હજાર રૂપિયા બગડી જશે પણ સારું રહેશે. હવે તમને હું બહારથી વ્યૂ બતાવું. પટાયા ફ્લોટિંગ માર્કેટ.
ફર્સ્ટ ટાઈમ નામ સાંભળ્યું છે, જોઈએ આ શું છે આ. હા જો આ ફ્લોટિંગ માર્કેટ. હાથી બી ઉભેલો છે અમારા સ્વાગત માટે. હા એમની ભાષામાં વાત કરે છે કંઈ, એટલે આવી રીતે છે ને લઈને આવો ગાઈડ તો સારું રહેશે. ભાઈ તમને ભાષા ખબર નહીં પડે લોકોને. અને દરેક જગ્યાએ ના હે ને મની એક્સચેન્જના એટીએમ હોય છે. તમારે પૈસા ઉપાડવા હોય તો થોડો ચાર્જ એ લોકો લે તમારી પાસેથી. અહીંયા દરેક જગ્યાએ કોફી આવી મળે. જો હા અમારે ટિકિટ મળી ગઈ છે. હવે અમે જઈશું ફ્લોટિંગ માર્કેટમાં, જોઈએ શું છે અંદર. યા डाल दो इसको. તો આ છે ફ્લોટિંગ બોટનો એન્ટ્રન્સ. આ છે મેપ. પટાયા ફ્લોટિંગ માર્કેટ. ખાસું મોટું લાગે છે. અહીંયા આપણું ઇન્ડિયન રેસ્ટોરન્ટ પણ છે. મસ્ત લોકેશન છે. તો આ ફ્લોટિંગ માર્કેટનું શોપિંગ સેન્ટર છે. કયું આટલી ડબ્બી ને બામ જેવી ઊંઘવાની લઈ લે. ટેક કેર. સ્પા બી છે ને અંગાડી ભાઈ. 150 છે. કરાવવા જેવું છે. જો આવી મસ્ત છે. જો એના ગાઈડ લાવ્યા ને તે આપણને બધે લઈ જાય, બાકી આપણને કંઈ ખબર નહીં પડે. ધીસ વન શોપિંગ માટે બી સારું છે. ફોટો પડાવો છે ગોપી. અમારો મોડલ ગોપી. ઓય જલ્દી કરજો. કદાચ હવે આ બોટમાં બેસાડશે એવું લાગે છે. થાકી ગયા તાપમાં ચાલતા ચાલતા. હા બધી ગન છે ગાડી. હવે આ બોટમાં આપણે બેસી ગયા છે એટલે આપણને બધું ફરાવશે બોટ માર્કેટ.
હવે આપણે આની અંદરથી જઈશું. એટલે નાવડીમાં આપણને આખું બતાવે છે માર્કેટ, અને કહેવાય ફ્લોટિંગ માર્કેટ આવે ખબર પડી. જો આ ચાઇનીઝ આ છે રેસ્ટોરન્ટ, ફ્લોટિંગમાં રેસ્ટોરન્ટ. જો અહીંયા લેડીઝ માટે કપડાં સારા મળે છે. બધી દુકાનો છે. આનું ઝાડ છે મેંગો. ગલેલી હા ગલેલી ગલેલી ગલેલી. જો આ ફોટોગ્રાફર બધે હોય જ ગાડી. ફોટા પાડીને પછી આપણે એક્ઝિટ થઈએ ને તો આપણને પૈસા માંગે પ્રિન્ટમાં. ગોપી જોડે હે ગોપી. હા આ ખબર નહીં કયું ફ્રૂટ છે. જો આ પહેરવેશ છે એનો. એ પ્રાણી જોઈએ બાજુ. જો આ લોકો મગર બી ખાય છે ને. આ મગર, બ્લેક મગર, બાર્બીક્યુ, માલા સ્પાઈસી. જોઈ લો આ મગર.
હા ગોચા લોકો છે એના. ખાવું છે ચિકન જેવું લાગતું હોય જો ખાવું છે એક લેવું છે ગોપી લેવું છે હે જો આ ઢોસા છે જીવડાવી બની નીકળે પાડી દે હું ગયો હા ગયા એટલે જીવડાવી દેખાડે સોરી જો પેલું મસ્ત છે જો આ જગ્યા મસ્ત છે અહીંયા આપણે થોડો ફોટો પડાવી લઈશું એકાદ only one. Right? Yeah, don't be good. ઊંચું કર ને પતી ગયું ઊંચું કર નથી જતું ઊંચું કર તો હવે આપણે ફ્લોટિંગ માર્કેટ ફિનિશ કરીને અંડર વોટર જઈશું અંડર વોટર શું છે અંડર વોટર નામ આખું અંડર વોટર વર્લ્ડ અમારા આ બે ખેલાડીને છે ને ઇંગ્લિશ નતું આવડતું પણ અઠવાડિયામાં એટલું ઇંગ્લિશ બોલવા લાગે કે મને બી આ પાછળ પાટે ચાલો અંડર વોટર વર્લ્ડ તો આપણે પહેલાં વાઘ જોયો પછી અંદર ફ્લોટિંગ માર્કેટ જોયું હવે આપણે અંડર વોટર વર્લ્ડ એટલે બધી માછલીઓ છે એના વર્લ્ડમાં જઈશું એની દુનિયામાં જઈશું આપણે હા
આપડે અંદર જ છે એક વિડીયો ઉતાર લે બધું જો મારલીભાઈ હજુ તો પેલું છે ત્યાં ગાડી એ માટે આપણે જવાનું છે વચ્ચેથી હે છેલ્લા મરી ગયા લાગે હા હા જો આ માછલી કઈ છે જો બધાને ઓક્સિજન ને એવું આપેલું છે જો એટલે જીવે છે હે Empty streets, but I kept searching for your trace in the dark. Losing myself in the endless memories of the end right from the start. You're an obsession in my head, I can't forget your eyes. Your kisses burn my skin, I feel so empty inside. तो अभी हम लोग निकल चुके हैं होटल से टेंपल के और ये हमारी ये प्राइवेट कार आज की तो हम जाएंगे गोल्डन बुद्धा और मार्बल बुद्धा तो ये भाई हमको इधर गोल्ड बुद्धा तो अभी तो હવે આપણે જઈશું માર્બલ બુદ્ધા આ લોકોની ભાષા એક તો ખબર નહીં પડતી તો અમે આજે આવ્યા છે બુદ્ધ મંદિરમાં અહીંયા કંઈ કેટલા ટનની સોનાની મૂર્તિ છે 4th ફ્લોર પર તો ત્યાં આપણે જઈશું હવે આજે જોવા માટે ત્યાં ઉપર વિડીયોગ્રાફી નથી અલાઉડ એટલે હું ફોટા અટેચ કરી દઈશ આમાં બહુ જ મસ્ત મંદિર છે આવી રીતે મૂર્તિ હશે બુદ્ધ ભગવાનની તો હવે આપણે જઈશું અહીં ગાડી માર્બલ બુદ્ધાવા તો યાર ટિકિટ બાય કરવાની છે પણ આપણે બધી જગ્યાએ ગાઈડ રાખ્યો છે એટલે એની રીતે ટિકિટ એવું બાય કરી લઈ હુ ઇઝ બુદ્ધા અને બધું અહીં ગાડી લખ્યું છે આ મસ્ત ટેમ્પલ છે એટલે એમાં આપણે અંદર જઈશું હવે એકદમ નીટ એન્ડ ક્લીન છે આ ફોટોગ્રાફર લાવ્યા છે ઇન્ડિયાથી ટિકિટ અમારી આવી ગઈ છે ટિકિટની પ્રાઇસ કેટલી છે તો ખબર નહીં પડે આપણને પણ હવે આપણે અંદરનું તમને બતાવીશ બધું હવે તો મને છે ને પટાયા ખરાબ લાગ્યું બેંકોક સારું લાગ્યું શું કહે છે 30 મિનિટ છે અને ટિકિટ પેલા ભાઈ આપી દીધી છે હવે અમારે આખું ટેમ્પલ યા 30 મિનિટમાં ફરવાનું છે હવે
તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ પહેલેથી. તો અહીંયા મસ્ત ફુવારાનો શો ચાલે છે બપોરમાં. અને અહીંયા ખાસા બધા ટેમ્પલ છે. એક આ છે, પછી એક આ સાઈડ ટેમ્પલ છે, અને આ મેઇન ટેમ્પલ છે બેંકોકમાં છે આ. પણ તાપ બહુ જ છે એટલે તમે આવો તો ઇવનિંગમાં આવજો. પ્લાનિંગ કરજો ઇવનિંગમાં આવવાનો. 37, 39 જેવું ડિગ્રી છે ત્યાં તાપની. જો સ્પાઈડરમેન. તો હવે આપણે અહીંથી જઈશું જીમ માર્કેટ કરીને છે, કંઈ જીમ એન્ડ ગોલ્ડ કેવું કંઈ માર્કેટ છે, જોવા લાયક છે એવું કહે છે આ લોકો. તાપ બહુ છે, અમે ના પાડલી કે નહીં જવું, પણ એ કહે કે અમારા ગાઈડે એમ કીધું કે ના જોવા લાયક છે, જાઓ. તો હવે જઈએ છીએ અમે માર્કેટ. કોઈની જમીન બમીન વેચાઈ હોય ને એ બી એક બે વીઘાની કામ નહીં લાગે. 100-200 વીઘા વેચાયા હોય ને તો આ જગ્યા હોય.